રામ રામ. રામવાડી ચોકણી સતીમાં સતની ગાદી નરસાણા ગામ. આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે રેણા ચોકડીથી શહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે થાય છે. ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે, બીજી કોઈ જગ્યા પર થતી નથી. આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી, રેણા ચોકડીથી શહેરા રોડ પર, તાલુકો છે શહેરા, જિલ્લો છે પંચમહાલ. દર રવિવારે આ ગાદી થાય છે. કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે. રામ રામ. મને કારખાને મનતા હોય તો દરેક દીકરીઓને રામ 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 મારે રામ. આ બાજુ દીકરાઓને રામ 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 મારે રામ. મારા વાલા સેવકોને રામ 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 મારે ને રામ. પેલી બાજુ પ્રસાદી બનાવે અમને ખૂબ રામ. રામ રામ મારે રામ. આજના દારોથી મહેનત કરી છે, આ સજાવટ કરી અમને મારા ખૂબ રામ. રામ રામ મારે રામ. પેલો આ કઈ ગયો ઘોડો, એક સેવકે જે સ્ટેજ શણગાર્યું તો કિરણ, એને મારા ખૂબ રામ. રામ રામ મારે રામ. આ તો દારૂડિયો પણ બનાવ્યો સીધો. હા ખમા મારી. આજ રવિવારનો દાડો છે ને આમાં આપણા દેશ વિશે કઈક છે ને, આપણા દેશનું શું છે, ગૌરવ છે ને, આમાં આપણું દેશનું એક દિલ છે, એક ભાવ છે, હા ખરોમાં. એ આપણે ખૂબ યાદ કરીએ છીએ. અને જેમણે દાન બલિદાન આલ્યા છે ને આમાં આપણા દેશ માટે, તમને કેટલા બધા આઝાદ કર્યા છે. ખરો ખરોમાં. કઈક એમની અમારા જેવી શક્તિઓ એમના જોડે કઈક વાસ કરતી હોય, હા હા માં ખમા. એમને હિંમત નહીં હારવા દીધા હોય. ખરો મારી. આટલા લાકડા જેવા પણ બનાયા, કેવા આમાં મજબૂત બાહુબલી બનાયા. કઈથી બનાયા? શરીરથી લઈ લે, મગજથી પાછા. આ તો શરીરથી જોતા હોય. હા માં મગજથી કરાય માં. અલા એ ના હોય, મગજથી હોય. કઈથી હોય? મગજથી કઈથી હોય? મગજથી હોય. ના રે, મસલથી હોય. બોડી બિલ્ડર હોય ને એનાથી શરીર ખતરનાક હોય. આવે ભાઈ, એ તો સુરસુરી હવા નીકળી જાય એમાં. હા માં. અહીંથી હવા જોઈએ. કઈથી? આજે વિચારે ને, આ વિચારે ને, ભલભલાનું બધું ખખડાઈ નાખે. ખખડાઈ નાખે માં. હા માં હા ખમા. આ તમારું આટલું જ છે ને, અમુક ને ભોય પડી છે, અમુક ને કોઈ ગીરવી લઈ લીધી છે, આમ બધું કર્યું છે. સાચું સાચું નહીં લીધું? ખરું મારી. પેલું પૈસા લઈને જોડે જોડે મગજ ગીરવી લઈ લીધી. સાચું માં. ચાલવા જ ના દે, ખરું. ચાલવા જ ના દે. એટલે મગજ તમારો જેને જેને ગીરવે મેલ્યું, જેને જેને ઉસીનો વાળી પાછો લઈ લો. સાચું માં. આ ચાલતો નહીં ને એટલે ડખા થાય જતા. ખરું હા માં. આ મગજ જ નહીં ચાલતો એટલે ઝઘડા થાય છે. આ શું છે? દુઃખ આવે છે, દુનિયાનું દુઃખ પેદા થાય છે. ખરી વાત છે. થાય છે ને? થાય છે. આ કેન્સર વાળો એટલો બધો વર્જો જો ખરું ખરું મારી. પાછો જ ના પડે. બોલો કમામાં. અરે એને તો મારી મનતા ભૂલી જાય, ખેતર મૂચો કરી નાખેલો ને પછી નાખ્યો. હા માં ખરું માં. ટાઈમ આલેલો, મારો લિમિટ હોય, મારો સમય હોય કે આટલો ટાઈમ જ તારા જોડે. હા. એને ટાઈમે આલે પણ ટાઈમ ઓવર થઈ ગયો. હા માં. એટલે મારો સમય ઓવર થઈ ગયો એટલે મેં એને યાદ કરાવી. ખરું મારી. આઈ જા હેડ. આપણું શું? તને પેલા આટલા દાડા આલે, મેં આટલો સમય આલે, મેં તો તને આખી જિંદગી આલી દીધી હવે. ખરું ખરું માં સાચી વાત છે. બરાબર? હા માં. એ વસ્તુ શું છે તમે જોઈ, જે જગ્યાએ ગયા ને એ વ્યક્તિ ભૂવો હોય, કોઈ પણ ડોક્ટર નિષ્ણાત હોય, બરાબર, આપણે એમનો વિરુદ્ધ નહીં કરવો, છતાંય હા માં. એ એક ડર ઘાલે છે. શું ઘાલે છે? માણસને શું ઘાલે છે? ડર. શું ઘાલે છે? ડર. શું ઘાલે છે? ડર મારી. ડર ઘાલે છે ને? હા માં. અરે પણ તમે તમારી જાત પર વિશ્વાસ રાખો ને તમારા શરીર પર ભરોસો રાખો ને, તૂટવું હોય તો તૂટી જાય, ભાગ હોય તો પાછી નાખો. ખમા મારી. શું થવાનું? કશું નહીં માં. અરે એને મોકલ્યા છે, મસ્ત કાયા બનાવી છે, આપણી માના યોનીમાં બહાર આવ્યા છીએ તો ભરોસો નહીં. હા માં. અરે નેસા વાળાનું કોઈનું ચાલે નહીં. ખરું માં. એનો સાઈન સિક્કો થઈ ગયો તો જવું પડશે. જવું પડશે માં ખમા. બરાબર? હા માં હા. નેસા વાળા ગમે તેટલા કૂદે તો કશું ચાલવાનું નહીં માં. નહીં. એ તો ઓટોમેટિક બધું કાર્ય ચાલે છે. ખમા માં. આવા જવાનું હે ને, પેલો ટ્રાફિક થાય ને એમ થાય છે ઉપર તો. સાચી વાત છે. એટલે આટલી બધી વસ્તી ઓછી છે. એટલે 2 લાખ 5 લાખ 25 લાખ આવે છે, બીજા 25 લાખ લાઈનમાં આવે છે, બીજા જાય છે. સાચી માં. તારા નહીં આવતો, ટ્રાફિક થાય છે ને સાચી વાત. એમ તમારી ટ્રાફિક ઉપર છે. હા માં ખમા. ટ્રાફિક છે તમારી. સાચી વાત છે. બરાબર? ખરું માં. જવા વાળા જાય છે તો જવા વાળા એવું કે છે
જોજો હો અમે કર્યું એવું તમે કરશો નહીં. ના એને કે દુઃખ પડશે તો પેલા કે અરે હજુ તો જવા તો દો પછી જોઈ લે આવા વાળા સાચી વાત છે. આવા વાળા શું કે જાઓ ખરો મારી ખમા. કારણ કે આ વાળાએ તો ધરતી ઉપર પગ જ નહીં મિલ્યો હજુ તો સાચી માં. બરાબર છે હા. એટલે પેલા અહીંથી જવા વાળા શું કે કાકા જવા વાળા તો અહીં થાકી ગયેલા કંટાળી ગયેલા એટલે ઉપર ગયા ને એટલે બાજુ વાળાને મેસેજ આવે જોજો હો સાચી માં. હો, પેલા મોને નહીં. ના પછી નેસા આવતા ખબર પડે વાત સાચી છે હવે ખરો ખરો મારી. ચક્કર એક ના એક જગ્યાએ ફરે છે સાચી માં. આતા તો ના તો તો જ. બરાબર છે ને હા. કઈ લોબુ થતું નહીં. નહીં આ ચક્કર છે ને આ ચક્કર જ છે એકદમ સાચી માં. ખરો. જીવન મરણ નું પ્રસંગ એક ચક્કર છે આ ચક્કર માં જ તમે ગોર ગોર ફરો છો કોઈ ટાઈમ કેવું ચક્કર ની બહાર જતો રહ્યો છે એમ તો કે ના ના માં. એક માણસ એમ તો કે ચક્કર ની બહાર છું એમ નહીં માં. ના કહેવાય ખરું. તો એ એનું પૂરું થઈ જાય સાચી માં. બરાબર ને ખરી. કારણ કે અત્યારે તો બધા શોધખોળ કરવા ઘણા ખૂબ નીકળ્યા છે રાતે કરે પણ આ વસ્તુ નહીં મળે બીજું બધું મળી જાય જાઓ. સાચી માં. બરાબર હા. કારણ કે ખબર હતી અત્યારે તમે હોશિયાર છો તો દેવો અમે હોશિયાર હતા કે એક તો બાચી રાખવાના વરદાન ખમા ખમા. સાચી વાત છે માં. બરાબર ને એક વરદાન તો બાચી રે તમે મોગો વાળા કારા માથાનો મનુષ્ય ચલો હોશિયાર તો કશું અહીં આગળ બેહે ને એટલે ઘુમાઈ ફિરાઈને વાતો કરે મને હા માં. ઓમ જાય મને બધી બાજુ લઈ જાય સાચી માં. અરે પણ એ ને જ કારકાસ હોય બેઠી બેઠી તમને ઘુમત તમને ફેરવો છું બેઠી સાચી મારી. તમે મને ફેરવતા નહીં માં. ના ખમા માં. કારણ કે રચના ચોથી થઈ છે અમને ખબર છે ખરો માં. એ અમે આઈડિયા આલીએ છીએ તો તમે સુખી થાવ છો ગોડા ખરો ખરો માં. એટલે તમારું જે છે ને આજ સુધી જે ભણતર ઘડતર જે બધું છે ને જે તમે દુખી થયા છો ને ક્યાંથી તમારું જે દુઃખનું સ્ટાર્ટ થયું છે હા માં. ચોથી તમારું સુખ હતું અને એથી પછી જેવું તમારું દુઃખ સ્ટાર્ટ થયું છે ખરું. એ તમે એ જગ્યાએ પાછા ઉભા રહેજો ખરો ખરો મારી. હા માં હા. જે જગ્યાએ તમારું જે સુખ હતું અને એથી દુઃખ સ્ટાર્ટ થયું તો એ જગ્યાએ પાછા અહીંયા ઉભા રહો આગળ ખસતા નહીં ખરો ખરો માં. બરાબર સાચી માં. સુખનો મહિમા લેવો હોય સુખનો આનંદ લેવો હોય તો એ જગ્યાએ જ રહેજો ખાતા નહીં માં. ખમા. ધન છે માં. ધન છે માં. બરાબર હા માં. કારણ કે સમયના આધારે એની તૈયારીઓ થાય છે સમયના આધારે એનું નક્કી થાય છે આમાં. કે ભાઈ આ કઈ રીતના આને દુઃખ છે કઈ રીતના આને સુખ આવવાનું છે કઈ રીતના આને દુઃખ થાય છે આ બધું ચક્ર ગોઠવેલું જ છે ખરો માં. ગોઠવેલું જ છે બધું હા માં. એટલે કહેવાય છે ને જે કરે એ ભોગવે સાચું માં. બરાબર છે ને ખરો મારી. બાજુવાળો આજુવાળો પડોશી ભોગવે નહીં. ભોગવે ના માં. ભોગવે કોઈ ના માં. બોલતા તો હે નહીં મેં બોલો હા નાનો જવાબ કરો. અરે આવું કેમ કરો છો મારી જોડે બેસીને આવું કેમ કરો છો બધા ખરો માં. તમે થોડા મોઢામાંથી તો બોલો કોક તો એવો વિરલો પેદા થાવ મારો મોડા લાઈટ થાય છે મારી. હે? મોડા લાઈટ થાય છે માં. મોડા લાઈટ થાય પણ હું જે વેચો છું ને એ તો જલ્દી લેતા નહીં એવા હા માં. ખરો ખરો માં. હું જે વેચો છું ને એ નહીં લેતા ખરું. અહીં મેટરમાં કશું થતું નહીં આ જે વેચો છે વેચો છો હવે ખમા. હા જી હિરલા છે મારી. આ ઘેર હોદી ખો આવું ના જોઈએ એના વાટમાં પડી ના જવું જોઈએ હા માં. કદાચ બાજુ વાળો નેગેટિવ આવે તો ઉતાર દેજો તું સાધનમાં અમે જતા રહીએ છીએ હા માં. બરાબર તું આ તો ખોટી કરો છો અમને ગમતું નહીં ખરું. બરાબર અને તું તો બેરે તારા ડેરાન થડમું આવ્યા હશે ખરો ખરો બા સાચી વાત છે માં. બરાબર ને હા માં. હવે તો સમય બદલાયો જમાનો બદલાયો જમાના પ્રમાણે આપણે બદલાવવું પડશે ને હા માં. બરાબર ને ખરો માં. બધા આ બધું બહુ શીખાડે છે બધું ઘણું બધું કહે છે આ રીતેમાં તમે આવો છો ને હા માં. મેં તો એવું કીધું નહીં પણ પહેલા મેં એવું કીધું પહેલું મારું મકસદ છે કારકાનું ને દીકરાનું બેનું મકસદ છે હા માં. તો માં વ્યસન મુક્ત કરું ને તો જ છાલ મેલું માં તું જ ધ્યાન રાખજે ખરો ખરો મારી. બરાબર હા માં. વ્યસન મુક્ત આ બાજુ દીકરીઓ વ્યસન આ બાજુ દીકરાઓ વ્યસન હા, તો પહેલા તો વ્યસન મુક્ત કરવું છે આપણે પહેલા વ્યસન મુક્તિ થઈ જાવ ખમા ખમા માં. તમારા ઘરનું શું નહીં એ બધું છોડો તમે મારા આવડે કશું જરૂર નથી ખરો માં. બરાબર તમે એવા ચોખ્ખા થઈ જાઓ કે તમારા ઘરમાંથી લક્ષ્મી માતા હટવાનું નોમ જ ના લે ખમા મારી. ખમા. ધન છે માં. નોમ જ ના લે હા માં. અરે દીકરી ધક્કો નહીં મારો અરે હું તો પાછી જ આવવાની છું માં તું અરે પાછી જ આવવાનું છું જા ખમા ખમા. જા, હા માં. પાછી જ આવવાનું છું ખરો માં. પણ આપણે પેલા એવા મજબૂત તૈયાર થાવ ખરો માં. નિડર તૈયાર થાવ ડર ના રાખો કોઈએ કીધું તને ઓમ થઈ જશે
કશું નહીં થાય લે આ હું જીવનમાં હવે અવતાર મેં લીધો છે હા. મારી માએ અવતાર આલ્યો છે તો હવે તું ચિયો જાતનો મુરાદી તારે જોવાનું હોય તો એ તો અમારી રીતે જોઈ લેવું હા માં ખરું બરાબર ને ખરું માં હવે તું મને સલાહ આલે તો જ હું મરી જાય એવું હોય ના માં એટલે આ તારા બાપના ની પેઢીઓની તાકાત નહીં કે તું મને આમ બહાર ઉપાડી શકું ખરું માં એ તો મારી માં બેઠી છે ઉપાડવું બધું ઉપાડ લે મારું ઉખાડું તું ઉખાડી લે ખમા ખમા બરાબર ને? સાચી વાત છે માં પણ હવે તો તાત્કાલિક રહ્યો છું તો સેવા ભાવ જે કઈ સેવા ભાવ થાય જે કઈની સેવા પછી જેનું દાન પુણ્ય ધર્મ કરું મારા હાથે જેટલું થાય એટલું મારા હાથે જેટલું થાય એટલું કરી લઉં ખરું માં બરાબર માં ને બાકી મારા રસ્તે હું જતો રહી ખરું મળી બરાબર ને હા, માં. ના તો તમારો મિત્ર આવવાનો ના તો તમારી બેનપણી ના તમારી માં તમારો બાપ ના તમારી દીકરી તમારી માં કોઈ આવવાનું નહીં માં જોડે નહીં નહીં. આ તો અહીંયા રહો છો બે ઘડી તમે રહો છો એટલે એકબીજાને પ્રેમ હા માં કરો છો ને હા માં બરાબર છે ને ખરું માં. પછી જ્યારે નહીં હોય તારે એકલા એકલા માં હે ને તો પેલા એમને રસ્તે નીકળી ગયા હા માં ખમા બરાબર. સાચું માં એટલે કહું છું કે જીવતા જીવતા જેટલું જીવન મળ્યું છે જેટલા દાડા જેટલો વર્ષો મળે છે ને તમે નસીબ વાળા છો કદાચ હું તો એવું કહું છું માતા હા, માં. આ મારા દીકરાઓ જેટલા બી આવે છે આજે મારા ભાઈ ભક્તો જેટલા આવે છે એમાંથી કદાચ કોઈની ખોટ પડશે આજે નહીં કાલે નહીં પરમ દિવસે કોઈની ખોટ પડશે હા માં માં સાચી વાત છે માં ખમા એમને ખબર નહીં માં નહીં નહીં માં બરાબર પણ એ બધું આવું હતું નહીં એટલે જીવતા જીવતા દીકરા હોય કે દીકરીઓ એટલો પ્રેમ કરી લેજો એકબીજા પ્રત્યે મન દુઃખ ના રાખશો ખરું. બરાબર કોઈ મન દુઃખ રાખવાની જરૂર નહીં. નહીં આ બધું છે ને માતા મહાદેવ બધું છે ને આવડે પ્રાર્થના કરીએ કે માં આશીર્વાદ બસ ખરું માં શું હા. આશીર્વાદ શું જોઈએ આશીર્વાદ ઓટલી બોટલી સોટલી આવડે સાઈડમાં રહેવા દો સાચું માં માં બરાબર આ ઓટલી પાછળ તો આપણે દેવાનો દાસ થઈ જાય એટલે સાચું માં થયા કે નહીં થયા થયા માં ખોટું ના લાગો હો? ખરું ખરું મારે જાઓ જાઓ તો અઢી મિનિટ જાઓ પાછા મને પૂછી નહીં આવો ગાડી મારી ચાલુ છે હા માં જાઓ જાઓ જેન જોડે બાઈક હોય પૂછ્યા ઓટલી જોડે જઈને માં કઈ છે ખરું મારે કઈ છે ધન છે માં પેલી માએ કીધું છે પૂછવા વાળા કઈ છે અરે એનો અવાજ આવશે દીકરા તારા જોડે છો અમાર ધન છે માં અલે ગોડા તારા જોડે છો તો અરે બાપ. તે તારા બાપ દાદા વડવા પેલા હતી ભેગી હતી ને હવડે શું પણ તારા જોડે શું ખમા. અહીં કશું છે ખમા મારે ખમા એ તો ખાલી દેખાવ માટે છે એ તો આમાં. તમારા આસ્થાનો પારો પૂર્વક માટે છે એ જગ્યા આમાં. પણ થાય કેવું એ જગ્યા ઓટલી બનેલી છે એટલે ઈયો પછી ખાવા પીવાનું ચાલુ થઈ જાય મારી માં કુકડો ખાય ને બકરો ખાય મારી માં હે ને ઇંગ્લિશ નો બોટલ તોડી છે તો ઈ ડબડાવો છે ઈ લબડાવો મારી માં પિસ્તોલ મેલ દો અહીંયા આગળ ખમા મારે નવરી છે ખરું માં. નાટક કર્યા વગર તમે ખાઈ જાઓ ને સીધું વાત પૂરી જ થાય હતી માતાની થાળીમાં કરી દઈએ આપણે હેડો. બરાબર. તમને ભૂખ લાગી હોય તો ખાઈ લો હેડો વાત થાય પૂરી બરાબર ને હા માં સીધી સેમ્પલ શોર્ટકટ વાત એમાં કોઈ ગુરસુર આવે નહીં મિક્સ કશું કરવાનું નહીં માને સાડીમાં કરીને તમે ખાઈ લો હેડો જાઓ બરાબર છે ને ખરું માં જો પણ આજ સુધી તમે દુખી એટલા માટે તમારી માનું નામ તમે લીધું ને એટલે તમે દુખી છો ખરું માં સાચું માં તમારી માને તમે કીધું ને લે માં ખા લે માં પી બોલો તો તારી માં કે દીકરા તું પી બરાબર. તું પી હા માં ખમા મારે તમારી માં બેઠી બેઠી તો મારા દીકરા પાછો જા સાચું માં પાછો જા ખરું માં પેલો આગો જાય પાછો સાચું માં લે માં લે તો પેલી પાછી જાય એટલે પાછો જા ને કે ઝાપટ પડશે આવડે ખરું માં ખમા ગંદા પાછો જા તું મેલો છું પાછો જા ખરી વાત છે માં. તારી માને મેલી કરી માં તો મેલી નહીં માં તો ચોખ્ખી છે સાચું માં બરાબર ને હા માં મેરડી કોઈ દાડે મેલી નહીં માં અરે એ તો અમે અંશમાં અમે પેદા કરી છે મેરડી ને અમને ખબર છે કારખાને ખમા મારે જ્યારે એની જરૂર પડી ને ત્યારે અમે કારખાએ પેદા કરી ત્યારે હરેકમાંથી અને એને સ્થાન આલી દીધું તો આનું નષ્ટ કરી નાખ કારણ કે એની જોડે જવાનું તું જ જા હા માં બરાબર? ખરું મારે એટલે એનું મેરડી નામ પડ્યું છે હા. કારણ કે મેરડી ખાઈ જી કે હું ખાઈ જી ખરું માં એક વાત કહું તમને શરમ આવી જોઈએ ખેર જઈને કાચમાં હોય તો મોઢું જોઈ લેજો થોડીક વાર તો માં ખરેખર અમે ખાધું કે માએ ખાધું તમારું મોઢું બોલશે મોસ નહીં ખાવાની કાચમાં જોઈ રહેવાનું સાબિત થઈ જશો તમે પુરવાર થઈ જશો સાબિત થઈ જશો ધ્યાન રાખજો આજે દીકરીને ધૂન આવે કઈક દીકરાઓને ધૂન આવતી પણ દબાઈ રે મારા બેટા મને બધી ખબર ખરું મારી ખમા હા દબાઈ રે બોલો અલે દબાની શું જરૂર છે અરે તમારી ભક્તિ જે કઈ દુનિયા ગમે તેમ કે તમે જેને માનતા છો કે માં હે બરાબર ને તો છે
એને તોડવું હોય તોડી નાખો જાઓ. જેને ચરબી ચડી હોય તો મારી ખુલ્લી ચેલેન્જ છે, પાવાગઢ તોડી નાખો જાઓ. ખરોમાં ખરોમાં ચરબીનો ભરેલો ફાટી ગયો હોય ને તો પાવાગઢ તોડો જાઓ. ખરોમાં બરાબર ને? ઘણા ચીમકી આલે ધમકી આલે તોડી બતાવો જાઓ. આ ડેરું આ મંદિર તોડી નાખો જાઓ. બરાબર? અરે દેવી શક્તિઓને એનું કામ કરવા દો એમની રીતે બધું. હરેકને દીકરાઓ ભાવપૂર્વક છે, જેનો દિલનો ભાવ છે, જે ભોળિયો છે એને એની રીતે સેવા કરવા દો. એને ડિસ્ટર્બ કરો નહીં માં નહીં, એની ભાવનાઓ સાથે ખેલવાડ ના કરો. ખરું. બરાબર ને? કે પૂરું થઈ જશે પાછું, જમીન બીજો ખેડી કાશે બાજુવાળો, કોક બીજો આવશે મોમો દાદો. બરાબર ને? આપણા ઘરમાં પછી 10 જણ આવે તો શું હતો? આવે 10 નું જીવ લંગર ઉપર. જેમ કે આપણે બાથી ભરવાયેલા, પેલી જમીનનું બાથી ભરીને થાચ્યા તો માતાઓનું બાથી ભરવાનું ચાલુ કર્યું. બોલો સાચી વાત છે ને? એટલે સાચું જ છે ને પાછું, એમાં ચો ખોટું કહું? હવે જમીનનું ઓછું થવા મળ્યું એટલે હવે માતાઓ પાછળ થઈ ગયા છે. બરાબર ને? કા માં ના હોય ના હોય, હવે તમારું પૂરું થવાનું એટલે પાછળ થઈ ગયા છે. બધાનો આખો કાઢી થાકી ગયા, હવે એની પાછળ થઈ ગયા છે. એટલે એટલું ધ્યાન રાખજો. દીકરીઓ જે છે એમને ધૂન આવે છે, તમારા ઘરમાં નિરાકરણ થાય, તમારા ઘરમાં જ બધું થાય. બહાર જવાની જરૂર નહીં, કોઈને બોલાવવાની જરૂર નહીં, કોઈને કહેવાની જરૂર નહીં મારા ઘરમાં શું છે, કોઈની શંકા કરવાની જરૂર નહીં. ટાઈમે બધું જ કાર્ય થશે. ખાલી એ દીકરી જોડે ભાવ રાખજો, જેનો ધૂન આવે ને એ દીકરી જોડે ભાવ રાખો. બસ કઈ રીતના ભાવ રાખવાનો? એનો ભાવ એવો રાખો કે એને દુઃખ ના થાય, એને એવો શબ્દ ના વાપરો કે એને કોઈ દાડું મન દુઃખ ના થાય, એના મનમાં એવી ગોઠ ના વાગે. બરાબર ને? એટલે કે એને ધૂન આવશે ને માતાએ આવશે. ભૂલ કરી તો બરાબર ને? દીકરાઓ ઘણા ગુસ્સામાં ભૂલ નહીં કરતા. તે તો મને તો બરબાદ કરીને છે એમ કે છે ને. અરે એ બરબાદી તમારું પૂરું થઈ જાય છે. એને દુઃખ મળે ને તમને દુઃખ મળે છે. એની પણ શંકા કરવા જેવું હે નહીં. અરે હારું સાંભળો, જેટલી પ્રેતાત્માઓ કેટલા જણા જોઈએ? પ્રેતાત્માઓ કોને જોઈએ? સાક્ષાત કોને જોઈએ? પ્રેતાત્મા કોને જોઈએ? વીરસિંહ ના આર્થક પડે છે. આમ તો રાતે તુમડો લઈને બેહો તો વીરસિંહ ના આર્થક ના બોલે. જો ગંગારી કે કઈ ગયા અહીં સુધરી જતો બધા અહીં જોઈ લો. અહીં હું પુરવાર કરવા મારા જોડે. તમે અંદર શાંતિ કરી લો ને, અંદર ગમા અંદર ઘરમાં સેટલમેન્ટ કરો, બહુ સારું હોય. જરવાની જરૂર નહીં. જો દેવે જ એવું હોય તારે. આ હાઈ લુકડી દેવ છે, એને આમ જલન થયેલી દેવ છે. જો એ છોડે પછી આ તારે બોલે છે તો આમ જાહેરમાં જ કહી દે તો આમ છોડે તમને? તમે જ કહો હેડો મારી ભૂલ છે. પછી માં તને 500 કદ નિવેદ આલી તો પાછી તમ ના પડી. આ જો મોરે નહીં છોડવું એમ કે. આ તો બધું લઈને આવી છું ભેગું કરીને માં ખમા રામ રામ માડીને રામ. મારા આનું તો સમાધાન જોઈએ છે. તમારી વસ્તીમાં જે ઝઘડા છે ને એ ઝઘડા વાસ્તવમાં થયા હોય કેમ થાય છે એના પર કારકા ફોકસ કરો છો. ખમા ખમા માં ખમા. હું તમને કોઈ માતા આલવાની કોશિશ કરતી નહીં. માતાઓ ભૂલી જ જો. હજુ કહું છું તમને. ખરું એ માં હું કારકા છું, મને કાફી, મને પછી વરો જાઓ. હા માં હા. મારા માતાઓનું જઈ લે. ખમા માં. બરાબર ને? કે છે ને બધા કે મારા બાપ દાદા મારા દાદાની મારા ગુનાની મારા ભાઈની આ બધું ખોટું છે. હા માં. એક જ હોય છે દેવી શક્તિ માત્ર. ખરો માડી. પણ કોકના નેહાકા લો ને તો આ દુઃખ થાય. થાય માં થાય. ખમા. કારા પોણીએ રોવું પડે ને તો એને દુઃખ થાય. હા માં ખમા. કારા પોણીએ ખબર પડે ને. અત્યારે તમે તમારા ભાઈઓ બાપાથી દાદાથી કાકાથી ભાઈઓ કુટુંબ વાળાથી જેટલા પરેશાન છો તમે બધા. ખરું ખરું માં. પરેશાન છો કે હા માં હા. અને તો છે ને રાત્રે છે ને ઊંઘી જાય તો ભૂસી ગાલો એમ નહીં કેતા? હા માં ખરો. ખમા માડી. આને તો ઊંઘવા નહીં દઉં તો નહીં જ દઉં. ના હોય તો વિધિ કરાયેલા આવું, સંસ્થાનો ચોકી લઈ આવું, અહીંથી આવું, પેલું કરી આવું. હા માં. હે પણ કશું થાય એ તો મારું વાહન છે ઝોપડીનું. હા માં. એટલે આવી માં. વાહન ઝોપડીનું રહેવાનું છે તો એ તો રે. ખરો માં. આગળ ગોગો જો ઊભા થાય નીકળે તો ઊભું થવાનું નહીં.
તોના મના બેહરે જો ઉપર વેટાઈને તોફાની કૂતરી ખરો માં તા નહીં નાહેમ નાય કરવાનું નહીં માં કદાચ નેકરે ખરું હા માં આવે માં દર્શન આલવાની કરજો હા માં આનંદ થઈ જાય તો આવે માં તમે બીતા નહીં આ શું કરવાનું હું તો કંટાળી જવાનું છું કાલ ખમા ખમા મારી કંટાળવાનું છું આ જોવો જો ખૂબ રામ 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 માડીને રામ અરે અરે એને દુખી છે એની આત્માથી એનો પોકાર પડી રહ્યો છે પોકારમાં મારા જેવી જોગણી કાળકા ઊભી થઈ છે ખમા ખમા મારી મારા જેવી જોગણી કાળકા સુરવેલ માતા ઊભી થઈ છે હા, એ માં. પોકાર પર મને ઊભી થાય છે ખમા માં એક સાદ પડે ને તો ઊભું થવું પડે એને થવું પડે માં 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 એના પરિવાર વાળા આવ્યા હોય તો એનું મોઢું જોઈ લેજો અને એને ક્ષમા માફી માંગી લેજો અને કે માં આશીર્વાદ હા એના પરિવાર વાળાને માફી માંગી લો પગમાં પડી જો ખાલી તમે એને આશીર્વાદ માંગી લો ને તો હું કાળકા કહું છું શ્રીફળે સોટલી ના લો દઉં કાળકા કહું છું બધું બંધ થઈ જાય થઈ જાય માં ખમા મારી એનો છેડો મારી જોડે છે ચમચમ નો કનેક્શન છેડો જોડે છે સાચી વાત છે પણ નમતા નહીં ને નમે ના 9 ગુણ છે પણ તમારા 9 ની એક કઈ ગુણ ઉભો નહીં થતો મેં જોયું કાળકા હા માં અને સાચી આવો વાત ઓલા દીકરા નમ એ કોમમ કરે ડૂબતો એમ હા, માં. તારી ભલી થાય તું આશીર્વાદ લે માં લે 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 આઈ આજ તો છે ખમા હે પણ નહીં તમને આવડતું કહેવાય છે કે નમે ના 9 ગુણ ખરો માં પણ એમાં એક કઈ ગુણ તમારો પેદા નહીં થતો મેં કારખાન દેખાય સાચું માં સાચી વાત છે માં ખૂબ રામ એટલે તમારી જેટલી માતાઓ છે ને જેટલાએ અપમાન કરી છે જેટલાએ એને ગારો ભરી છે જો ગારો તો તમે ભરી છે ને આવનારા ભુવાએ ઘણા 500 કરોડ ભુવાએ ગારો ભરી હશે એ બધો બદલો વાર હશે બેઠે બેઠે સાચું માં આ તમારે જે કરવું એ કરી લો જાઓ જે કરવું એ કરી લો જાઓ ખરો ખરો માં સાચી વાત છે માં ખમા માં એ તમારા એક એક શબ્દનું મેં ચાલનું કીધું તું ને તમને તો હું એ હે ને બજાર વાળી ને કરિયાણા વાળી માતા છું લિસ્ટ વાળી હા માં એમાં એક હળદરનું ડબલું રહી ગયું છે ને તો હું લેવા આવે હળદર ખમા મારી ખમા હળદર લાય રાય રહી ગયા છે કે રાય લાય હા માં રાય રેજી લાય ખરો. એમ તમારી માતાઓ છે ને એ આયો ને એમ કે છે કે લાય પેલી ગાર બોડી લે લાય એ ખરો માં. જવાબ આલ હિસાબમાં પેલા એ મને આમ કીધું તેનો જવાબ આલ ખરો માં બસ માને શું જોઈએ ભાવ જોઈએ સમાધાનમાં શું જોઈએ અરે તમને એવું લાગતું છે આ મારા સેવકો પૂછી લો ખાલી મને એક પાણીનો ઘૂંટ આલે છે તમને એવું લાગે એક પાણીનો ઘૂંટ ખમા માં ખમા ખાતો. સાચી વાત છે માં બીજું તો કઈ ખાતી નહીં માં નહીં તો તમારી ચમ નહીં એવી થતી પણ તમે તમારા જોડે આ બધું કાર્ય ખરું. તમારા જોડે સમજણ નહીં સાચી વાત છે માં બાકી હું કારકા કઈ પાણી પીજો તો તમારી માતાઓ પાણી પીને જ રાજી થાય એ છે એ મારી હા, હા. એ મારું જ અંશ છે બધું ખરો માં એ મારાથી જ ઉત્પત્તિ કરેલી શક્તિઓ છે હા માં અરે હા હું કારકા બોલું લે પાણી પીને રાજી થાતો રાજી થઈ જાય ખરો મારી ખમા એમાં કોઈ દારૂ ફારું કશું આલવાનું આવતું નહીં નહીં માં પછી તમારે પી પી લેશે સોનાવાળા હા માં એમ જ ચાલે છે માં થોડી પી લેવાનો ભલે રામ એટલે તમારા ઘરની જેટલી દીકરીઓ છે દીકરાઓ છે જે દીકરાઓ સુધરી જાઓ દારૂથી દૂર રહો માંસ મટન થી દૂર રહો તમારા ઘરમાંથી કુળદેવી હોય છે તો તમને ખબર નહીં પડે તમારા ઘરમાંથી જે કઈ સુધારા વધારા કરો હવે હા માં તમને કોઈ જો ધ્યાન રાખજો તમે દુખી થશો ને તો બાજુ વાળો પણ તમને નહીં પૂછે ખરો માં વડાઓ તમારી માં છું હા માં હા બાજુ વાળો નહીં પૂછે ધ્યાન રાખજો તમને જોઈ રહેશે પણ તમને મદદ કરવા નહીં આવે તો તમે એકલા છો તો તમારું ઘર પરિવાર ના ભેરાય એ મારો કારખાને એક વચન આશીર્વાદ લઈ જાવ આજે ખરો ખરો માં ઘર ના ભેરાવા દેતા સાચી વાત છે માં કેટલું દુઃખ પડ્યું એવાનો વાંધો નહીં એ તો સમય નું કામ કરે છે દીકરાઓનું કહું છું દુઃખ નું કામ કરશે તમે તમારું કામ કરો ખરો માં ખમા તમારે દુઃખ જોવાની જરૂર નહીં માં નહીં હું એ કારકા છું કે તમને એની પાછળ લગાવો નહીં. નહીં કે દીકરાઓની પાછળ લાગી જા હવે હા. તું જોઈ લે અલ્યા કશું તું જોવાનો નહીં એક ચુડવેલ માતા તો સાચવી રાખ હું કારકા બોલું છું ખાલી ખમા મારી માતા પછી હાથવજે જા હા માં હો માને પછી પ્રેમ કરજે ખાલી એક ચુડવેલ હાચવી જો ખમા. એક ભારતમાં એક પેદા થયો તો બિહાર તો માર જોડે ખમા માં એક ખમા ચુડવેલ હાચવી હોય તો ખાલી હા માં હા એક ચુડવેલ માતા એના ભાવનાઓને એને પ્રેમને ચુડવેલ હાચવી હોય તો ખરો માં કશું છે નહીં
આ તો દેખા-દેખી ચાલે છે તાર તો. હા માં આ દેખા-દેખી કરો છો બધા તમે. ખરો માં દેખા-દેખી જ ચાલે છે ને? હા માં પેલા એ પિસ્તોલ પીધી તો પેલા અહીંયા રોણાએ બેનથી મોટી પિસ્તોલ પીધી. એટલે હા. વટ કહેવાય એ તો. હા માં દેવ ના કહેવાય. સાચી વાત તારે તમને 25 જણા જોઈ રહ્યા છે, 50 જણા જોઈ રહ્યા છે, લાખ મોણા જોઈ રહ્યું છે, તમે શું કરો છો બધું નજર. એટલે એને મતલબ એ કે તમે પણ લોહી ચમક જેવું એની નજરમાં ચોંટે છે તમને, ખરો માં અને એના વિચારો એનામાં આવે છે. સાચી વાત છે માં બરાબર. પછી તમાર માતા આવશે રમવા તો આમ કરશે પિસ્તોલ. આ શું છે? ખરો માં શું છે? ખમા માં પિસ્તોલ પીવે? ના માં માં પિસ્તોલ પીવે? ના માં હે? પિસ્તોલ પીવો હતો નહીં હતો, એ તો ફેફસો કોઈ છે તો પછી ડોક્ટર કાલ લેશે, મારે શું હતો? ખમા મારી બીજાને કોમ લાગશે. સાચી પીવો વાત. તમે તમારે ટેન્શન ના લેતા. બરાબર ને? ખરો માં પેલા ડોક્ટર કાલ લેશે, એનું ભાવે ગણ લેશે, ટેન્શન ના લેતા. ખરો માં બરાબર. તમે તો મફતિયા છો ને મફતિયા રહેવાના છો ગોડાઓ. સાચી માં કિંમત તમને ખબર નહીં. નહીં માં મફતિયા છો ને? હા માં આડે ધડ શરીરની વાટ લગાડો છો. પેલા જાય એમને પૂછો, મરવા વાળાને ખબર પડશે. ખાલી આમ ધક્કો લેતો ને પૂછે જીવવું છે, જીવવું છે, પૂછજો તો ખરા. હા માં હા હા. ખમા માં અરે એને જીવવાની આસ્થા છે. ખરો માં એને કઈ મરવાનો શોખ નહીં નહીં. ખમા માં પણ એનો સમય એવો આવી ગયો ને કે જે એવો વખતો હશે કે મને હજુ 10 વર્ષ જીવડાય દે. ખરો માં સાચી વાત છે માં પણ જે સમય આવ્યો હોય ને એ દાડા તમે કટોકટી જોજો, કોઈ સમય નહીં મળે. કઈ નહીં મળે માં ખમા 18 રૂપિયાના ઢગલા કરશો તો તમને ટાઈમ નહીં મળે. નહીં મળે માં જાવું પડશે ને, જાવું. જાવું પડશે. તારે એ મૃત્યુની કિંમત તમને દેખાશે કે આ જતો રહ્યો, લે હા માં હા જતો રહ્યો, ખરો માં ખમા આ જતો રહ્યો. કોણ તો મેં ઘણું ભોળ્યું, આ તો મને ઘણો નડ્યો પણ આ જતો રહ્યો. લે હવે હા. કોણ મનતો લડશે ને કોણ મનતો ભોળશે? ખરો માં થાય કે ના થાય? થાય માં થાય એટલે મનુષ્ય તમે ધ્યાન રાખજો, હારી મરીને પ્રેમ કરજો. તો મારા સેવકોને કહું, લપકા લપકી બચકા બચકી કરશો ને તો તમારું પૂરું કરી આલે નથી. સાચી માં ખમા ખરો માં હું કાર બનીને આવીશ, કાર કા તો પૂરું કરી આલે. ખરો માં સાચી વાત છે બરાબર ને? હા માં અને કાર કોઈ દાડો કઈ ના આવે, નહીં ઓસમથી જ આવે, ટાઈમ બનાવીને સમય બનાવીને. ખમા માં ખમા બરાબર. હા. કોઈને પૂછીને આવવાના, ઘરનો દરવાજો ચારે ઓરંડે પૂછે ના કોઈ તાર ઘેર આવો, ખમા માં તાર ઘેર આવો કે કોઈ દાડો ના કે માં હા કે કોઈ દાડો પરમિશન લેવાની છે. ખરો માં પરમિશન તો તમારે લેવી પડે, અમારે દેવોને થોડી લેવી પડે. ના માં ના. ના લેવી પડે. કયા ટાઈમે કોને ઘેર જવું એમ બધી ખબર પડે. ખમા મારી બરાબર ને? હા. એટલે આ જીવનમાં આ નડતર રૂપી છો. કોઈના કાર્યોમાં નડો ના, કોઈના બાધામાં ટોટિયા ના નાખો, કોઈના કાર્યોમાં પગ ના નાખો. દૂર રહો. તમારાથી ના થાય, સહન ના થાય તો ઊંધું ઘાલ રહો. ખમા મારી સહન ના થાય તો ઊંધું ઘાલ રહો, તો તમારું કામ કરો. હા માં હા જોવાની જરૂર નહીં માં તમે જેટલું જોશો ને એટલી ઈર્ષા તમારામાં આવવાની. શું કારકા કહું છું? સાચી વાત છે માં ખમા ખમા ઈર્ષા પેદા થશે, જલન પેદા થશે. તમને આમ મોહિત થઈ જશે કે આમ કરી નાખવાનું, પાડ દો. અરે રહેવા દે ને હવે. તારું કશું નહીં ચાલવાનું. બરાબર ને? બરાબર. તારું કશું ચાલવાનું નહીં. નહીં. એટલે એને તો ભગવાને માતાજીએ વરદાન આપ્યું છે કે તારું આ જ થવાનું તો થાય. ખરો માં સાચી વાત છે હવે આપણે ચો પાછા કાળા માથાના મોનવી વચ્ચે આમ ઘૂસાઈએ છીએ, ટોટિયા નાખીએ છીએ, તો આપણે ટોટિયા કપાઈ જાય, માથાય કપાઈ જાય પછી છેલ્લે. ખમા માં ને રોકાય માં ખમા એમ અહીંયા ઘડી એ નરસોડામાં મારા ધજા રોપાની હતી કારખાના સતી ને એટલા માટે હા માં વર્ષોથી નથી રોપાઈ ને. આજે હજારો વર્ષ કરોડો વર્ષ જતા રહ્યા હા માં પણ નથી રોપાઈ. તારે મનુષ્ય ખોરી રાખેલો મેં. હા માં આ ખમા માથાનો મોનવી ખોરી રાખ્યો અને મેં અમે દેવે નક્કી કર્યું કે તારો સમય સ્વગડ્યું પર બધું જ નક્કી હતું. હવે ખરો મારી એટલે એનો મતલબ એ કે અમે સત લઈને આયા છીએ અને લાખો કરોડો લોકો વેચવાના છીએ, તો હું અમે પાછા પડે એમ લાગે? ના માં ના ખમા મારી અરે આજે નહીં કાલે નહીં, જે થાય એ કરી લેશું. હા માં તમે જે થાય એ કરી લેજો. ખરો માં બરાબર ને? અમે જેવું થાય અમે અમારી રીતે કરી લઈશું. તમે માનવ જેટલું થાય એટલું કરી લેજો. ખરો મારી બે હાથે જેટલું બને એટલું. પણ માતા જોડે બાત તો ભરી લેજો. ભરી લેજો ને? ખરો માં ભરી લેશો ને? ભરી પડજો, વાંધો નહીં, ટેન્શન જ નતા. હા માં માં જોડે બાત ભરી લેજો. હું વાંધો નહીં. ખરો માં માં હારી હશે તો બાત ભરશે ને કે ખોટી હશે તો હું કરશે તમને ખબર હવે. હા માં એ તો ખરો માં બરાબર ને? ભાવ ઉપર જાય માં માં પર જાય છે. પછી લોકોના કર્મ ખોટા કરીને આવ્યો અને બાત ભરવા આવ્યો, માતા ભરવા દે એમ લાગે? ના ના નહીં પરવા દે આમ માં ગાલ દે કઈ ખબર ના પડે ને કરવા ના દે. ખરો માં એટલું ધ્યાન રાખજો. આ બાજુ દીકરીઓનો અવાજ આવે, આ બાજુ દીકરીઓનો અવાજ આવે. કેટલી દીકરીઓ વ્યસન મુક્ત થઈ? કેટલી દીકરીઓ વિમલ ખાવાનું કેટલી દીકરીઓ બંધ કરી? કેટલી? બધા કામ જેને છોડી હોય બીજી છોડાતી નહીં કે છૂટી છે અંદર કોને? ભલે વાંધો નહીં. આ બાજુ દીકરાઓ કેટલું છોડ્યું? અધર કરો દો
બધા અધર કરજો વાઘરી ઝાલ પડે હા માં જો ભૂલમાં ખોટી વાઘરી કરે તો ઝાલ રાખે ખમા મારી ખમા રાતે ઊંઘવાનું કે દાડે નહીં છાલી રાખે જૂઠું કેમ બોલે એમ કઈ સાચી વાત છે માં વ્યસન કેટલા દૂર કરી જે તમાકુ ખાય મસાલા ખાય મારા સેવકોનો બધી વારો છે હા? હા માં સાચી એનો ને હું દોત તો જોઈ જ રહી છું એનો શરીર ખમા. જોઈ રહી છું ખમા મારી બરાબર આ બાજુ દીકરાઓ દારૂ કેટલો બંધ કર્યો અધર કરો હાથ સરસ 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 હે સરસ આ બાજુ દીકરીઓ દારૂ કેટલી પીતી હતી બંધ કર્યો ખમા મારી છે હો હા માં હે અંદર કોને છે ખમા માં તમે તો જાહેર અંતર્યામી. કોને જાહેર નહીં થાય કોઈ દાડો બતાવે નહીં હું પીવો છું અંતર્યામી. પણ અંદર કોને હા કઈક લગન પ્રસંગ હોય તો આમ દાટ્યું મારીને આમ જતી રહે પછી ડાન્સ કરી લે હા માં ખરો ખરો બોલો. ખમા મારી ડીજે માં ડાન્સ કરી આવે છે સાચી વાત છે અરે ના કરતા આવું ને કે પૂરું થઈ જાય તમારી માં થોડી વાર બેહરી હશે ને વાડીમાં તો આમ ઘટ્ટ ઝાલ પડશે ને પછી આખી જિંદગી હલાય હલાય કરશે સાચી વાત છે માં નહીં હા માં થોડું ધ્યાન રાખવાનું તમારા શરીરનું ધ્યાન રાખવાનું હા પોતાનું શરીરનું ખૂબ ધ્યાન રાખો ખરું માં આપણું શરીર વેડફાય ના આપણું શરીર ખોટું બગડે ના મારા તો એ જ શ્રી છે તમને એ જ મારો શ્રી છે ને એ જ મારા આશીર્વાદ છે તમને. ખરો ખરો માં બરાબર ને હા. આપણું શરીર હાચવી રાખજો આપણું મન તન હાચવી રાખજો ત્યારે જીવનમાં તમે દુખી નહીં થાવ જાઓ ખરો મારી અને તમારી જેટલી માતાઓ નડે છે એ મને કારખાન મૂકી દેજો હા માં જાઓ મૂકી દેજો અહીં મેલીને જતા રહો જાઓ ને કે નહીં કેતા નડે છે માં અમને તો બહુ માં નડે છે એટલે જે હોય એ મિલ દેજો હું બેઠી છું લઈ મારામથી ઉત્પત્તિ થઈ છે તું પાછી લઈ લે બસ તમને દુઃખ થતું હોય તો બરાબર ને માને કોઈ દાડો અપશબ્દ નહીં કહેવાનો કે માં તું નડો છું મને તું માં ખાવું એ કોઈ દાડો કહેતા નહીં ને કે રડશે હા માં અરે ગોળા તું હું બોલ્યો તું આવું થાય ને આવું હા માં વત્તામાં તમારા દીકરીઓને ધ્યાન રાખજો દીકરાઓને કહું છું કે તમારી હાહુ ને હાહરાનું ધ્યાન રાખવાનું હા માં ખમા સાચી વાત છે માં. હા ભરજો હો, જે કહો એ કોણ ખોલીને હજુ કહું છું ખમા મારી મારી ગાદી ખાધી જોવા ખાતર ના આવશો કોણ ભરવા ખાતર ના આવશો હા માં અમારો શબ્દ તમારે કોને ગુંજેલો છે એટલે કહું છું ખરો ખરો માં રોક્યો છે મારા તમારા કોનો હોદી એટલે કહું છું હા માં ખમા કોઈ દાડો એમને દુખી નહીં કરવાના દીકરાઓને કહું છું મા બાપને દુખી નહીં કરવાના આ હા. તમને ખાસ મેસેજ છે ખરો તમારી મારી માં અમને કોઈ દાડો મળવાની નહીં ડાયરેક્ટ ખરો. એને બેને જ ઓળખો એટલે તમારી માની ઓળખાણ સીધી થાય ખમા માં ધન છે માં ધન છે ડાયરેક્ટ થાય નહીં માં ડાયરેક્ટ કોઈ દાડો થાય નહીં માં અહીંયા આગળ ડાયરેક્ટ થાય જો સેવકને મળવું પડે ને અહીંયા આવવું પડે ખમા મારી બરાબર ને હા માં હા ડાયરેક્ટ અવાય નહીં એ બધું ડાયરેક્ટ જ છે હા માં એટલે ડાયરેક્ટ કોઈ દાડો થાય નહીં. વચ્ચે તો કોઈ હોય જ ખરો બરાબર માં ને? હોય હોય એ માં મા બાપ છે વચ્ચે પછી માં ખમા મારી પેલા ઓરિજિનલ માં બાપ પછી પેલી માં હા. તમારી ઘરમાં કુળદેવી માં હોય તોય અને બાપ દાદાનો નાનો અમથો દીવો હોય તોય ખમા ખમા માં ખમા જે દિલથી ને ભાવથી જે દીવો કર્યો છે ને અને એ દીવો ત્યારે બી કોમ કર્યો છે ને એ દીવો જે હોય એ પછી ખરો મારી બરાબર પણ એ દીવો ઝોખો પડવાનું કારણ તમે ખમા ખમા માં સાચી વાત છે માં એ દીવાની લાજ આબરૂ ગઈ એનું કારણ કોણ મુખ્ય કારણ તમે અમે માં ખમા માં કોઈ દાડો ઓમ કર્યું ના. ના ઓમ સાચી વાત. હા માં ઓમ નહીં કર્યું કોઈ દાડો મેં જ કર્યું આ તે. ખરો મારી દુનિયામાં સમાધાન થઈ જશે જે દાડા તમે ઓગરી ખુદના પર ઉઠાવવાની ચાલુ કરશો ને તે દાડા તમારું સમાધાન થઈ જશે સાચી વાત છે. અને તે દાડા ઓમ ઓગરીઓ લોબી કરવાનું ચાલુ થઈ ગયું ને તો સમજી લેજો કે તમારું પૂરું થઈ ગયું બોરું બોરું માં ખમા તમારો કાટ આવી ગયો તમારા જીવનમાં કાટ આવી ગયો ને તમારા પેઢીમાં કાટ ખરો આવી માં ગયો. લોખંડ નો હમાર પરી ગયો સમજી લેવામાં ખમા પોતાની જાતને પોતાના પર મહેસૂસ કરજો કે માં જે ગુના થયા હવે ગોળો હતો મારી નાશ્યું કરી નાશ્યું માં શું કરવું હવે તમામ. મેં કર્યું શું કર્યું સાચી માં મેં કર્યું ધન છે માં બરાબર ને હા માં એવાય દીકરા ગમે બરાબર ખરો મારી એટલે ઓગળીઓ કરવાથી કશું થાય નહીં. ઓમ ને થાય ઓમ કરવાનું આપણી પર કરવાની ખરો માં બરાબર એટલે આપણી માનો કોઈકનો દીવો જોખો થયો તો આપણે જ કારણ બન્યા છીએ હવે હા. હજુ તો બીજા વિધિઓ ચાલુ જ છે મને તો દેખાય છે ઘણી વિધિઓ ચાલુ છે હા હા માં ખરો ખરો માં સાચી વાત છે માં ચાલો. બેટા શ્લોકે બોલે ને શાસ્ત્રે બોલે ને પેલા પલોઠી વાળી ખરા પહોંચ બે જાય બોલો હા માં કશું કોમથી પડીકું વાળી કશું ખુસુર પુસુર કરીને માલ દે અલે એમ તો થતું હોય ખમા ખમા મારી થતું હોય કશું નહીં કોના હોય થાય. એમ તો થતું હોય ના કશું નહીં ના થાય ના નવરું છે બધું નવરું બીર્યું છે તો એમને પોતપોતાની તો આ સમસનમાં જતા રહેતા કોમ ના થઈ ગયો બધા થઈ જાય ને માં જાતે જતા રહે માં ખમા ઘણો તમારા આજુબાજુ સમસોના પોતાનો સમસોના ને બહાર તો જવાનો સાચી વાત. મારવાળા ભોળે આપણને સાચી વાત. આખો દન પલટવાની બીરાનો જે તાંત જે શબ્દ બોલે જે ઓલા ઉપર રસ્યા આમ નાખવાની ને બોલતું જવાનું નાખતા ને બોલતું જવાનું
વાંધો ના આવે ને થઈ જાય માં કામ તારે કામ થઈ જ જાય આપણું. ખમા માં કોઈ ભુવાની કોઈ તાંત્રિકની કોઈ ઓળખાણ છે નહીં માં કારણ કે અમે દેવ છીએ ને, મારો ભગવાન દેવ છીએ ને, અમને ખબર છે ખરું. કે કયો મનુષ્ય ધરતી પર ગયા પછી અભિમાની ને ઘમંડી બની જશે. ખમા મળે સાચી વાત છે માં કોઈને એટલું કોઈ વરદાન આલ્યું નહીં માં નહીં. અલ્યા ભલ ભલન વરદાન આલ્યું તો એમનું પૂરું કરી નાખ્યું છે તો આ ચો રહ્યું પાછું. હા માં ખરું પેલા 1000 ને નહીં લાખો ને પાછા પાડતા, તમે 4 ને નહીં પાછા પાડ્યો. હા અહીં મેલીને તૈયારી ના હોય એક ના પડે ને તો એક કયું ભોના રહે. હા નહીં રે માં ખમા ઘેર ભેગા થઈ જાય માં વાળ હોય તો કૂવો હોય તો સીધા મય પી જાય. કૂવામાં 2 દાડા પહીને નીકળે કદાચ અમુ તો હા લેવા વાળા હોય તો સાચું માં. તો હજુ બહાર નીકળે તો પતી જાય અમારું. ખમા માં એટલે રાત્રે નીકળો હવે કોઈ ભાર ના આવે. સાચી એટલે જીવનમાં કહેવાનો મતલબ કે કોઈને કોઈ જગ્યાએ વરદાન આશીર્વાદ નહીં આલ્યું દુનિયામાં જગતમાં. શાસ્ત્રમાં સમસણમાં કોઈ પણ જગ્યાએ જાય એનું મૃત્યુ નિશ્ચિત છે. સાચું માં બરાબર. ખરું માં કારણ કે એને ખબર છે કે આ બહુ ત્રાંતિક બની જશે ને આ બહુ એવો બની જશે ને તો અમારા દેવોને પેલું કે હારી જાય. હારી જાય માં હે ને હા. હારી જાય ને જે પેલું કહેવાય કે એનો વિજય ના થાય. ખરું માં બરાબર ને એનો પરાજય થાય. ખરું માં બરાબર. એટલે દેવોએ આ નક્કી કર્યું, અમે માતાઓ નક્કી કર્યું હતું કે કોઈ પણ તાંત્રિક ગમે તેવો હશે ગમે તે જગ્યાએ કશું ચાલે નહીં એનું. ખમા મારી ખમા બરાબર. સાચી વાત. કશું ચાલે નહીં. નહીં. દુખી જાતે ને જાતે રહેવાનો. સાચું જાતે જ છે ને. હા જાતે છે માં બરાબર. ખરો માં સાચી વાત અને છે છેલ્લો ઈચ્છા ના થાય તો કપડો કાઢીને ફરશે. સાચું માં ખરું બરાબર ને. હા માં એ વરદાન છે એક જાતનું. ખરું માં આ ધ્યાન રાખજો. કશું છે નહીં. અરે બધું ફુગાવો છો કશું નહીં. હવે રહેવા દો ને. તમારી આંખો એવું જોવાનું ટેવાઈ જાવ. હવે ખોટું કામ જોવો છો. ખરું ખરું આ ખોટું જોવો તો ખોટું જ વિચાર આવશે. સાચી વાત વાત સીધી જ કહો હવે તો. ખમા માં બરાબર. જેવું આપણે જોશું એવું દણશું, સાચી વાત જેવું કરશે એવું મળશે. વાત સીધી જ કહો. સીધી માં કેટલાના ખમા. લાખોની સંખ્યામાં હજારોની 2-4 જણની જેટલી સંખ્યામાં મહેનત તમે સેવા ભક્તિ જે કઈ એને ખવડાવશો અને આલી મેલેલું હશે એટલું તમારું થાય. ખરું માં સાચી વાત છે બરાબર છે ને. ખમા માં આપણે માતા મગજમાંથી કાઢ નાખો. કાઢવાની છે ને. કાઢવાની છે ને. અરે બોલો તો ખરા. હા માં અરે કાઢવાની છે ને આવડે કે માં આવડે તું સાડીમાં રહે ને જરાક પછી આપણે જોઈ લઈએ જે કઈ હોય પણ આવડે ખાલી મને બુદ્ધિ અને જ્ઞાન લેવા દે આવડે. હા. પછી માં આપણે બે ડાયરેક્ટ તો માં સીધી તમારી જોડે જાઓ. હો બરાબર છે. હા ખરું માં હો બરાબર છે. સાચી વાત છે આ મારે આટલી જ જરૂર હતી. તમારી માં આવું કે છે હા માં ખરી વાત છે માં આટલી જ સમજણ નથી તારામાં એટલે જ હું દુખી કરતી તને. બરાબર ને. ખરું માં એટલે આ ધ્યાન રાખજો. કશું છે નહીં. અંધશ્રદ્ધાથી દૂર રહો. અંધશ્રદ્ધા ના રાખો કોઈ દાડો. કોઈ પણ કાર્ય કશું હોતું નહીં.